નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું સપ્તાહના પ્રથમ જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। મહિલા પોલીસ અધિકારી સામે ફરજ રૂકાવટ કરવાના ગુના સહિત 3 ફરિયાદ બાદ રાજસ્થાનના જયપુરથી પકડાયેલ કીર્તિ પટેલને 1 દિવસના રિમાન્ડ ઉપર લેતી પોલીસ। 25મી તારીખથી સમગ્ર ગુજરાતમાં વીજ કંપની દ્વારા બાકી બિલ સામે ડિસકનેક્શન ઝુંબેશ હાથ ધરાશે। જૂનાગઢ જિલ્લામાં પણ 9000 થી વધુ ગ્રાહકોને સમયસર બિલ ભરવા અન્યથા જોડાણ કપાવવા માટે તૈયાર રહેવા પીજીવીસીએલનું અલ્ટિમેટમ। ઉપલા દાતાર ખાતે બ્રહ્મલીન મહંત પટેલ બાપુની 36મી પુણ્યતિથિએ સમાધિ પૂજન, મહાપ્રસાદ અને સંતવાણી સહિતના કાર્યક્રમો યોજાયા। દાતાર સેવકો મોટી સંખ્યામાં રહ્યા હાજર। અને ગિરનાર પર્વત ઉપર ઓઘડ ટૂંકે ઝંડી લહેરાવી વિવાદ ઉભો કરનાર જૈન યુવકની પોલીસે કરી ધરપકડ। ટૂંક પાસે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।